રાજકોટમાં મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે, જેમાં ગોંડલના સહજાનંદ નગર વિસ્તારમાં ગરબી ચોક પાસે આવેલા બે માળના મકાનમાં રેનોવેશનની કામગીરી દરમિયાન અચાનક મકાન ધરાશાયી થયું છે. આ ઘટનામાં કાટમાળમાં એક પુરુષ, બે મહિલા સહિત 3 વ્યક્તિઓ દબાયા હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાની જાણ થતાં ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ ગોંડલના સહજાનંદ નગર વિસ્તારમાં ગરબી ચોક પાસે આવેલા બે માળના મકાનમાં રેનોવેશનનું કામ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક મકાન ધરાશાયી થયું હતું. આ ઘટના સવારે 7 વાગે બની હતી. મકાન ધરાશાયીની ઘટનામાં 3 વ્યક્તિઓ દબાયા હોવાની વિગતો સામે આવી છે. કાટમાળમાં દબાયેલ એક પુરુષ, બે મહિલા સહિત 3 વ્યક્તિઓ દબાયા છે. આ ઘટનાની જાણ થતાં ગોંડલ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી છે. બીજી તરફ આ ઘટના બનતા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. તેમજ સ્થાનિક ધારાસભ્યના પુત્ર જ્યોતિરાદિત્ય સિંહ જાડેજા પણ ઘટના સ્થળે પહોંચ્યા અને બચાવ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.